સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધનને લઈને કોંગ્રેસે આપ્યું છે નિવેદન। કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રદેશ કક્ષાએ ગઠબંધન નહીં થાય। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મોટો દાવો કર્યો, સ્થાનિક કક્ષાએ સ્ટ્રેટેજી મુજબ ગઠબંધન કરવાનું હશે તો નિર્ણય લઈ શકાશે। આર્થિક પાયાની સુવિધાને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે। કોંગ્રેસ પક્ષે નિર્ણય કર્યો છે કે તમામ બેઠકો ઉપર પંજાના નિશાન ઉપર ચૂંટણી લડાશે। નગરપાલિકા અત્યાર સુધી પંજાના નિશાન ઉપર બધી નહોતો લડતા, અમુક જગ્યાએ નાગરિક સમિતિને એ હતું, પણ આ વખતે નગરપાલિકાની તમામ બેઠકો પર પંજાના નિશાન ઉપર ચૂંટણી લડવામાં આવશે। જ્યાં લગી ગઠબંધનનો સવાલ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ અને અમારા પ્રભારી સંગઠન પ્રભારી મુકુલ વાસનિકજીએ પણ માધ્યમો સાથે વાતચીતમાં અને જિલ્લા તાલુકા શહેર પ્રમુખોની બેઠકમાં પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે રાજ્ય કક્ષાનું કોઈ ગઠબંધન કોઈ પણ પક્ષ સાથે કરવામાં નથી આવી અને અમારી પાસે એવી રાજ્ય કક્ષાની દરખાસ્ત પણ નથી આવી। સાથોસાથ એ પણ વાત અમે સ્પષ્ટ કરી છે કે કોઈ જગ્યાએ સ્થાનિક સમીકરણોમાં સ્થાનિક કક્ષાએ એવું લાગે કે ગઠબંધન કહ્યું છે કે અથવા અમુક બેઠકો પર અન્ય પક્ષની જરૂરિયાત પ્રમાણે લડવા દેવા માટેની એમની દરખાસ્ત આવી છે, તો અમે એ દિશામાં સ્થાનિક લેવલે નિર્ણય કરવા માટેની સત્તા પણ સ્થાનિક સંગઠનને આપેલી છે। કોંગ્રેસ પક્ષે ઉમેદવારની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ કરવાનું નક્કી કર્યું છે અને ઉમેદવારની પસંદગી માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। 28, 29, 30 સ્થાનિક કક્ષાએ જે તે શહેર જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવશે।